આરોપીને હાલમાં હસ્તગત. બનાસકાંઠા જિલ્લાના જસરા ગામે વૃદ્ધ દંપતીની જે હત્યા કરવામાં આવી હતી તે ક્રૂરતાપૂર્વક હતી. ઘાતક હથિયારો વડે પગ કાપી અને કડલા કાઢી લેવામાં આવ્યા હતા અને એક તિજોરીમાંથી લૂંટ પણ કરવામાં આવી હતી. પોલીસને પ્રથમ દ્રષ્ટિએ આ હત્યા કરનાર આરોપીઓ મધ્યપ્રદેશના હશે અથવા તો અન્ય રાજ્યના હશે આવું લાગતું હતું. એબી પટેલના માતા પિતા હતા કે જેઓ એસએમસીમાં ફરજ બજાવી રહ્યા છે. આ પોલીસ ઇન્સ્પેક્ટર છે એટલે બનાસકાંઠા પોલીસ પણ તાત્કાલિક ત્યાં પહોંચે છે અને આ હત્યારાઓને ઝડપવા માટે 8 ટીમો બનાવવામાં આવે છે. 112 પોલીસ કર્મચારીઓને કામે લગાડવામાં આવે છે. અલગ અલગ સોલાર પાર્કમાં રહેતા મજૂરોના પણ નિવેદનો લેવામાં આવે છે. સીસીટીવી કેમેરાની તપાસ પણ કરવામાં આવે છે અને ત્યારબાદ આ હત્યારાઓ એક ભૂલ કરે છે. એ ભૂલના કારણે ચારે હત્યારાઓ ઝડપાઈ જાય છે અને આ ચારેના રિમાન્ડ કોર્ટમાં માંગવામાં આવ્યા છે 6 દિવસના. અને આ 6 દિવસ દરમિયાન અન્ય કોઈ વિગતો બહાર આવે છે કે નહીં જેની પોલીસ તપાસ કરી રહી છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકુર. આમ તો બનાસકાંઠા જિલ્લાના જસરા ગામે ખેતરમાં ઉમાભાઈ અને હોશીબેન જે વૃદ્ધ છે એબી પટેલ કે જેઓ એસએમસીમાં ફરજ બજાવી રહ્યા છે, તેમના માતા પિતા છે, એ રાત્રિ સમય દરમિયાન એકલા હોય છે અને એકલતાનો લાભ લઈ અને તેના પાડોશમાં જ રહેતો સુરેશ અને તેના પિતા સામળભાઈ આ બંને હત્યાને અંજામ આપે છે. જેમાં આ સુરેશનો મામો પણ સામેલ હોય છે અને દિલીપ પણ સામેલ હોય તેવું પોલીસને જોવા મળ્યું છે અને પોલીસે આ ચારની ધરપકડ પણ કરી લીધી છે. બનાવ સમજવો છે કારણ કે આ બનાવને અંજામ કેમ આ હત્યારાઓ દ્વારા આપવામાં આવ્યો. તો પોલીસના કહેવા મુજબ સુરેશ કે જે આ વૃદ્ધ દંપતીની બાજુમાં ખેતરમાં રહેતો હતો તે 2-4 વર્ષ અગાઉ તેને છાપરું હતું અને ત્યારબાદ તેને એક આલિશાન મકાન બનાવ્યું છે. એ ખેતરમાં આર્થિક સંક્રમણ હતી કારણ કે આ મકાન બનાવી દીધું છે અને એટલે રૂપિયા પણ અલગ અલગ જગ્યાએથી એ લેતો હતો અને ત્યાં ચેકો પણ આપતો હતો. ત્યારે આવી આર્થિક સંક્રમણ હતી અને આ આર્થિક સંક્રમણને લઈને કેસનો મુખ્ય આરોપી સુરેશ છે. સુરેશ એક પ્લાન ઘડે છે અને તેના પિતાને કહે છે કે આપણા બાજુમાં રહેતા આ બંને વૃદ્ધ છે, કોઈ આજુબાજુ રહેતું નથી, આપણે જ રહીએ છીએ અને વૃદ્ધ એકલા હોય છે, એટલે જો તેમને મારી અને તેમના ઘરેણા કાઢી લેવામાં આવે અને હત્યા કરવામાં આવે તો કાળો જાદુ પણ થશે. અને આર્થિક સંક્રમણ હોય છે એટલે આ બંને બાપ દીકરો આ પ્લાન ઘડે છે. રાત્રિનો સમય હોય છે. આ પ્લાનમાં આ સુરેશના મામા કે જેનું નામ ઉમો છે તેને પણ બોલાવવામાં આવે છે અને ઉમો પણ અહીંયા આવી જાય છે. સુરેશ, સામળાભાઈ અને ઉમો આ ત્રણેય જણા થઈને પ્લાન ઘડે છે. પ્લાનમાં ઉમો એક ટ્રેક્ટર ચાલુ કરે છે અને થ્રેશર ચાલુ કરે છે. સુરેશ અને સામળાભાઈ એટલે કે બાપ દીકરો આ મકાનમાં પહોંચે છે. એક તરફ ઉમો ટ્રેક્ટર ચાલુ કરી અને થ્રેશર ચાલુ કરી અને અવાજ કરે છે એટલે આ અવાજ દંપતીનો બહાર ન જાય અને હત્યા પણ થઈ શકે અને લૂંટ પણ થઈ શકે. આ રીતે પ્લાન ઘડે છે. એક બાજુ ઉમો ટ્રેક્ટર ચાલુ કરીને બેઠો હોય છે, બીજી તરફ આ બાપ દીકરો જઈને ત્યાં આ બંનેને મારી નાખે છે, હત્યા કરે છે. કાંડા કાપી લેવામાં આવે છે, કડલા પણ લઈ લેવામાં આવે છે અને એક તિજોરીમાંથી પૈસા પણ લઈ લેવામાં આવે છે અને ત્યાંથી આ હત્યા કરી અને રાત્રિનો સમય છે. હત્યારાઓને એવું હતું કે અમે ઝડપાવવાના નથી. હત્યારાઓ આ પ્લાન ઘડે છે તે પહેલા તેમના 3 ફોન સ્વિચ ઓફ કરે છે અને 3 ફોન સ્વિચ ઓફ કર્યા બાદ આજુબાજુ રહેતા તમામને એવું લાગે કે આ લોકો કામ કરી રહ્યા છે એટલે થ્રેશર પણ ચાલુ કરે છે અને ત્યાં એક બાજુ હત્યા પણ થઈ જાય છે. અને ત્યારબાદ આ હત્યાની જાણ ગામ લોકોને થાય છે. ગામ લોકોનું ટોળું અહીંયા આવે છે. પોલીસને પણ જાણ કરવામાં આવે છે. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવે છે અને આ હત્યાને કોણે અંજામ આપ્યો તે વિશે તપાસ કરવામાં આવે છે. બનાસકાંઠા પોલીસનો કાફલો અહીંયા પહોંચે છે. એસપી પણ આવે છે. એસપી દ્વારા આ હત્યારાઓને ઝડપવા માટે
8 ટીમો બનાવવામાં આવે છે, 112 પોલીસને કામે લગાડે છે. આજુબાજુના નિવેદન લેવામાં આવે છે તો તમામનું કહેવું છે કે કોઈ ચીસો પડી નથી, કોઈ રાડબૂમ થઈ નથી. રાત્રિનો સમય હોય છે. સીસીટીવી કેમેરાની પણ ચકાસણી કરવામાં આવે છે. હત્યારાઓ પણ પોલીસ કાફલો જ્યારે અહીંયા આવે છે ત્યારે સાથે જ હોય છે કે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે. એ બધું આ સુરેશ પોલીસ સાથે જાણતો હોય છે. પરંતુ આ હત્યારાઓ ભલે ગમે તેટલા હોશિયાર હોય પરંતુ પોલીસથી બચી શકતા નથી. આવું જ બનાસકાંઠામાં આ જસરા ગામે જોવા મળ્યું. રાત્રિના સમય દરમિયાન આ હત્યારાઓ જ્યારે હત્યા કરી લૂંટને અંજામ આપે છે ને ત્યારબાદ પોતાના ફોનો પણ સ્વિચ ઓફ રાખે છે. અને એ સમય દરમિયાન સુરેશ, તેના પિતા અને તેના મામા ઉમો, આ ત્રણેય હત્યાને અંજામ આપી લૂંટ ત્યાંથી કરી અને એક પોટકું લઈને, જે ઘરેણાનું છે એ લઈને ઘરે આવે છે. ધાર્યું પણ લોહીથી લોહી લુહાણ છે. એટલે આ ઉમો રામપુરાના દિલીપ ઠાકોરને ફોન કરે છે અને કહે છે કે ભાઈ, મને પેટમાં દુખાવો થાય છે, હું આ જગ્યાએ છું, તું મને લેવા આવે. એટલે આ દિલીપ ત્યાં સ્વિફ્ટ કાર લઈને આવે છે અને સ્વિફ્ટ કાર લઈને આવે છે એટલે સુરેશ, ઉમો અને આ દિલીપ, આ ત્રણે રામપુરા હોસ્પિટલમાં જાય છે. ત્યાં પેટમાં દુખાવો થાય છે, પથરી થઈ છે, એટલે આ દુખાવાનું ઇન્જેક્શન લેવું પડશે તેવું કહીને ત્યાં ઇન્જેક્શન પણ લે છે. આ સમય દરમિયાન સુરેશ પોતાની ગાડીમાં જ બેસી રહી છે, કારણ કે તેના હાથમાં લોહી લુહાણ ધાર્યું છે. તેના પિતા ઘરે છે. ત્રણેયના ફોન પણ સ્વિચ ઓફ છે. એટલે તેના પિતાને જે ઘરે છે એમને ચિંતા થાય છે કે હજી સુધી કેમ આવ્યા નથી હોસ્પિટલથી. એટલે ફોન સ્વિચ ઓફ રાખવાના હતા. એટલે એના પિતાનો ફોન સ્વિચ ઓફ હતો, પરંતુ તેની દીકરીનામાંથી તેના પિતા સુરેશને ફોન કરે છે, પરંતુ ફોન સ્વિચ ઓફ હોય છે. અને જ્યારે ફોન સ્વિચ ઓફ હોય અને કોઈ વ્યક્તિ તમને ફોન કરે તો મેસેજ પણ જ્યારે તમે ખોલો છો ત્યારે આવી જતું હોય છે. રાત્રિનો સમય હોય છે. આ લોકો ફરી પાછા ઘરે આવે છે, નાવાનું કરે છે અને આ લોકો એવું સમજતા હતા કે હવે અમે ઝડપાવાના નથી, પરંતુ બનાસકાંઠા પોલીસ જેવો આ આરોપી સુરેશ ફોન ખોલે છે અને એક મેસેજ રાત્રિ સમય દરમિયાન તેના પિતાએ કર્યો હતો, એ મેસેજ આવે છે અને પોલીસ એ દિશામાં તપાસ કરે છે. પોલીસ આ સુરેશને ઝડપે છે અને તેના પિતાને પણ ઝડપે છે અને ઉમાને ઝડપે છે અને અલગ અલગ પૂછપરછ કરે છે. ત્યારે આ તમામ હકીકત બહાર આવે છે અને કેવી રીતે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે એ તમામ વિગતો બહાર આવી જાય છે. ત્યારે આ હત્યારાઓ ઝડપાઈ જાય છે. હત્યારાઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને 6 દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે. અને કોર્ટ સમક્ષ તપાસ કરનાર અધિકારી કહે છે કે હજી અમારે તપાસ કરવાની બાકી છે. આ 4 સિવાય અન્ય કોઈ સામેલ છે કે નહીં તેની પણ તપાસ કરવાની બાકી છે. અને સુરેશ થોડા સમયમાં આલિશાન મકાન બનાવ્યું છે, એટલે અન્ય કોઈ વિગતો બહાર આવશે કે નહીં તેની પણ તપાસ કરવાની બાકી છે. આ બધું કોર્ટ સમક્ષ રજૂ કરે છે. ત્યારે કોર્ટે 6 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે અને આ ચારે હત્યારાઓની તપાસ કરવામાં આવી રહી છે રિમાન્ડ ઉપર. તો આ હતી બનાસકાંઠા જિલ્લાના જસરા ગામે વૃદ્ધ દંપતીની જે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી તેની માહિતી. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.